નમસ્કાર, કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. અત્યારે ભારત જે રીતે અવકાશ ક્ષેત્રે પ્રગતિ સાધી રહ્યું છે અને તાજેતરમાં જ આપણું એક મિશન એટલે કે એક્સએમ મિશન 4 હેઠળ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ખાતે ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આ મિશનમાં સહભાગી થયા અને ગ્રુપ કેપ્ટન તરીકે આમાં ભાગ લીધેલો છે. હવે આ મિશનની વાત કરીશું આજના કાર્યક્રમમાં અને ખાસ વાત કરીએ કે આ જે મિશન છે આ મિશન કેટલું અગત્યનું માનવામાં આવે ભારતના આગામી મિશનો માટે અને ભારત જે પણ આગળ જે મિશન કરી રહ્યું છે, ગગનયાન હોય કે પછી આવનારા કોઈ પણ એવા અવકાશ ક્ષેત્રે સાધેલા એવી પ્રગતિના એવા મિશન છે એના માટે કેટલું મહત્વપૂર્ણ સાબિત કરે. કારણ કે 1984માં રાકેશ શર્માએ સોવિયત યુનિયનના મિશનમાં ભાગ લીધો હતો અને એ નાનું મિશન ગણવામાં આવતું હતું. 40 વર્ષ બાદ જ્યારે ભારતીય અવકાશયાત્રી આમાં ભાગ લીધો છે, આ જે એક્સએમ મિશન 4 છે આ કેટલું અગત્યનું માનવામાં આવી રહ્યું છે અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન શું છે તેના વિશે પણ આજે આપણે વાત કરીશું અને ખાસ કરીને વિજ્ઞાન ટેકનોલોજીમાં જ્યારે જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ કેટલું અગત્યનું અત્યારે ભારત માટે સાબિત થઈ રહ્યો છે અને કહેવાય છે કે આ મિશનને નવા યુગની શરૂઆત માનવામાં આવી રહી છે. તો આજે આ કાર્યક્રમમાં બસ એના વિશે વાત કરીશું કે આ કાર્યક્રમ ખાસ જે એટલા જ માટે છે કે આ મિશન ભારત માટે અને ભારતના આવનારા જે અવકાશ ક્ષેત્રના જે મિશન છે તેના માટે કેટલું મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તો આપણી સાથે KR ચૌધરી વિજ્ઞાન લેખક તરીકે જોડાઈ ચૂક્યા છે. સ્વાગત છે તેમનું. તો આજનો આ વિશેષ કાર્યક્રમ એટલા માટે કારણ કે ભારત સતત જે પ્રગતિ સાધી રહ્યું છે અવકાશ ક્ષેત્રે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે હવે વિજ્ઞાન ટેકનોલોજીના આધારે ભારત જે આગળ વધી રહ્યું છે. પહેલાં તો વાત કરીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તો વિકાસ થયો છે પરંતુ મનુષ્યએ અંતરિક્ષમાં જવાની શરૂઆત ક્યાંથી કરી અને તે પાછળના કારણો કયા જોવા મળ્યા? ચોક્કસ એના ઉપર વાત કરીશું આપણે. અત્યારે તમે જુઓ છો કે તાજેતરમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ યુદ્ધનો માહોલ સર્જાઈ ગયો. એ જ રીતે ઈરાન અને ઇઝરાયલ પણ લડ્યા. એટલે હંમેશા માનવ પ્રજાતિ જે છે એ યુદ્ધખોર રહી હોય એવું લોકો માનતા હોય છે. પરંતુ લોકોને ખ્યાલ નથી કે જ્યારે યુદ્ધ લડાતા હોય છે એ દરમિયાન ટેકનોલોજીનો બહુ મોટો વિકાસ થતો હોય છે. પ્રથમ વિશ્વયુદ્ધની વાત કરીએ તો એ 20મી સદીની શરૂઆત એટલે કે ઈસવીસન 1900ની આસપાસ જે વિજ્ઞાન બેક સીટ ઉપર હતું એ ફ્રન્ટ સીટ ઉપર આવી ગયું. કારણ કે 19મી સદી જે 20મી સદી જે હતી એ ભૌતિકશાસ્ત્રના વિકાસ માટે બહુ મહત્ત્વનો ફાળો હતો. 1905ની અંદર આલ્બર્ટ આઇન્સ્ટાઈને એમની થિયરી ઓફ રિલેટિવિટી આપી અને એ જ ગાળામાં એના 2 વર્ષ પહેલાં વિલ્બર રાઇટ નામના જે વિજ્ઞાનીઓ હતા એમણે વિમાન ઉડાડવાની શરૂઆત કરી. તમે વિચારો કે 1903માં એમણે વિમાન ઉડાડવાની શરૂઆત કરી અને પહેલાં વિશ્વયુદ્ધમાં તો વિમાનો લગભગ 15 વર્ષના ગાળામાં વિમાનો દ્વારા યુદ્ધ લડાતું હોય એવો એક સિનારીઓ આવી ગયો. તો આ સમયગાળામાં બહુ મોટો ટેકનોલોજીનો વિકાસ થયો અને ત્યાં આગળ રડાર ને એ પ્રકારના યંત્રો શોધાયા. પછી આવ્યું બીજું વિશ્વયુદ્ધ. બીજા વિશ્વયુદ્ધની અંદર અમેરિકા, રશિયા અને બીજા સાથી દેશો એક બાજુ રહીને જર્મની, ઇટાલી એ લોકોની સામે લડી રહ્યા હતા. હવે હિટલર એ વખતે તમે જાણો છો કે હિટલર શક્તિશાળી હતો ને એણે રશિયા સુધી પહોંચવાની કોશિશ કરી હતી. જાપાનીઓએ અમેરિકા ઉપર પર્લ હાર્બરનો હુમલો કરીને અમેરિકાને યુદ્ધમાં ખેંચી લીધું. તો એક આ યુદ્ધનો માહોલ સર્જાયો ત્યારે દરેક દેશોને થયું કે વિશ્વ ઉપર જો વર્ચસ્વ સ્થાપવું હોય તો આપણી પાસે એવી કોઈ વસ્તુ હોવી જોઈએ કે સામેનો દેશ છે આપણાથી દબાઈને બેસી રહે. તો એ ટાઈમે ભૌતિકશાસ્ત્રનો વિકાસ થતો હતો એટલે એમને લાગ્યું કે જે પરમાણુ બોમ્બ જે છે એ જેના હાથમાં પહેલાં આવશે એ મહાસત્તા બની જશે. અને બન્યું પણ એવું કે અમેરિકાએ સૌથી પહેલાં પરમાણુ બોમ્બ વિકસાવી લીધો અને હિરોશીમા અને નાગાસાકી ઉપર નાખીને એનો ભયંકર વિનાશ કરી બતાવ્યો. એ જ ડરના કારણે પછી વિશ્વયુદ્ધનો અંત આવી ગયો. પણ જર્મનીના જે વૈજ્ઞાનિકો હતા, સારા વૈજ્ઞાનિકો, જર્મની સરેન્ડર થયું એટલે અમેરિકા અને રશિયાએ જર્મનીના વૈજ્ઞાનિકોને ઉઠાવીને પોતાના દેશમાં લઈ જવાનું કામ કર્યું. બિલકુલ. એટલે આ જ વસ્તુમાં ત્યાંથી પછી હવે જે આપણે વાત કરીએ છીએ ને કે અંતરિક્ષમાં જવાની જરૂર ક્યાં પડી, તો શરૂઆત ત્યાંથી થાય છે. હવે અમેરિકાએ પોતાનો પહેલો પરમાણુ યુદ્ધનો બોમ્બ જે ફોડ્યો એટલે રશિયા એનું સાથી દેશ હતું પણ પાવરફુલ ગણાતું હતું. હવે એને થયું કે ના, ટેકનોલોજીમાં મારે પણ કંઈક આગળ
કરવું પડશે કે જેથી એ લોકો સામ્યવાદનો પ્રસાર કરતા હતા અને અમેરિકા મૂડીવાદી દેશ ગણાતો હતો. એટલે રશિયાનું માનવું એવું હતું કે જો દેશને વિશ્વના અનેક દેશોને સામ્યવાદ તરફ આપણે ખેંચી જઈએ તો આપણી મોનોપોલી રહે અને એને સામ્યવાદને આગળ વધારવા માટે કોઈક ચહેરો આગળ ધરવો પડે. એટલે એમણે સાયન્સ અને ટેકનોલોજીનો ચહેરો આગળ ધર્યો અને 1957માં વિશ્વનો પ્રથમ ઉપગ્રહ જે કહેવાય એ એમણે લોન્ચ કર્યો. એટલે આખી દુનિયામાં અમેરિકાએ જે પરમાણુ બોમ્બ ફોડ્યો એ પછી એનું નામ આગળ થઈ ગયું કે ના, રશિયા છે ટેકનોલોજીમાં આગળ છે. હવે કરવું શું? અંતરિક્ષમાં એક ઉપગ્રહ તો મૂકી દીધો. પછી એ લોકોએ વિચાર્યું કે ના, હવે અંતરિક્ષની અંદર આપણે કોઈ માનવને મોકલીએ તો કેવું. એટલે મનુષ્યને અંતરિક્ષમાં મોકલતા પહેલાં એમને પ્રાણીઓને અંતરિક્ષમાં મોકલવાના પ્રયાસ કર્યા. એમ એક લાયકા નામની કૂતરીને પણ એ લોકોએ અંતરિક્ષમાં મોકલી અને પછી વિશ્વનો પ્રથમ જે અંતરિક્ષ યાત્રી કહેવાય છે યુરી ગાગરીનને એ લોકોએ અંતરિક્ષમાં મોકલ્યો. આ લગભગ 1961ની આસપાસની ઘટના હતી. અમેરિકા આ રીતે આગળ હતું. સ્પુટનિકને આપણે યુરી ગાગરીનને મૂક્યો અંતરિક્ષમાં. એટલે અમેરિકાને થયું કે હવે મારે કંઈક કરી બતાવવું પડશે. એટલે એમણે પછી એમના પોતાના અંતરિક્ષ યાત્રીઓ તો ચાલુ કર્યા જ, પણ પછી ચંદ્ર ઉપર જવા માટેના પ્રયત્ન શરૂ કર્યા. હવે તમે જાણો છો કે કોઈ પણ અંતરિક્ષ યાત્રાનો કાર્યક્રમ હોય એની અંદર સૌથી મહત્ત્વનું પાસું હોય તો એનું રોકેટ છે. જો રોકેટ પાવરફુલ હોય તો તમે અંતરિક્ષમાં તમારા નિશ્ચિત મુકામ સુધી પહોંચી શકો. અને અમેરિકાએ સેટર્ન નામનું સારામાં સારું પાવરફુલ રોકેટ બનાવ્યું અને એનાથી એના પોતાના નાગરિકને ચંદ્ર ઉપર ઉતાર્યો. આમ માનવીની જે જીજીવિષા હતી આમ જોવા જઈએ તો યુદ્ધનો જે શાંતિવાળો પીરિયડ હતો એમાં ટેકનોલોજી વિકસાઈને એ લોકો અંતરિક્ષમાં ગયા. પણ એનું મુખ્ય જે કારણ હતું, જે મેઇન બેઝિક સેન્ટર હતું, એ પાવર પોલિટિક્સ હતું. અને આ પાવર પોલિટિક્સના કારણે અંતરિક્ષમાં એ લોકોએ જવાનો કાર્યક્રમ કર્યો હતો. જી બિલકુલ. ખૂબ જ સારી રીતે આપણે આ વાત સમજાવી કે કઈ રીતે આની શરૂઆત થઈ અને કઈ રીતે મનુષ્યએ અંતરિક્ષમાં જવાની શરૂઆત કરી અને એના કારણો પણ આપણે જાણીએ. હવે જ્યારે આ મિશન હેઠળ જ આપણે આ તમામ વાત કરી રહ્યા છીએ, તો આ મિશન શું છે? એક્શન જે મિશન છે 4 કે જે પહેલાં પણ રાખવામાં આવતું હતું, પરંતુ તે કોઈ પણ એવી ખામીના કારણે તે મુલતવી રાખવામાં આવ્યું. તો જે આ એક્સએમ મિશન 4 છે તે શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે? બહુ સરસ સવાલ છે. આપણે જોઈશું કે અમેરિકાએ એના નાગરિકને ચંદ્ર ઉપર તો ઉતાર્યો. જી. હવે એક વસ્તુ એ થઈ કે આપણે પૃથ્વીની પ્રદક્ષિણા કરી શકતા હતા. મનુષ્ય એના અંતરિક્ષ યાત્રી તરીકે પ્રદક્ષિણા કરી અને રેકોર્ડ બનાવી શકતા હતા. પણ આવું ક્યાં સુધી કરવાનું એમ. પછી રશિયાએ વિચાર્યું કે 1969માં અમેરિકા જે હતું ચંદ્ર ઉપર ઉતરાણ કર્યું અને રશિયા પાછળ રહી ગયો. ચંદ્ર ઉપર એ જઈ શક્યું નહીં. હવે શા માટે ના જઈ શક્યું એની પાછળના ઘણા બધા કારણો છે. પરંતુ બે ધારો કે પ્રતિસ્પર્ધી હોય તો એક પ્રતિસ્પર્ધી આગળ નીકળ્યો હોય તો ફરી બીજા પ્રતિસ્પર્ધીએ કંઈક નવું કરી બતાવવું પડે. એ આશયે પછી રશિયાએ નક્કી કર્યું કે ભાઈ હું અંતરિક્ષમાં એક ફરતી પ્રયોગશાળા બનાવીશ કે જ્યાં મનુષ્ય જઈને અંતરિક્ષમાં પ્રયોગો કરી શકે. શા માટે અંતરિક્ષમાં પ્રયોગો કરવા જોઈએ એ બીજો સવાલ છે. પણ એમણે આ વિચાર્યું બહુ મહત્ત્વની ઘટના હતી અને એમણે 1971માં પોતાનું સેલ્યુટ નામનું પ્રથમ જે હતું અવકાશ મથક એણે અંતરિક્ષમાં લોન્ચ કર્યું. અને આ જ સિરીઝના પછી 3 સ્પેસ સ્ટેશન એ લોકોએ લોન્ચ કર્યા. પણ એમાં પહેલું અંતરિક્ષનું, ત્રીજું અને 7મું જે હતું એ સફળ રહ્યા અને એમનો સફળતાનો રેશિયો લગભગ 90% હતો. અને આપણે જે રાકેશ શર્માની વાત કરીએ છીએ તો એ સેલ્યુટ 7 નામનું જે હતું અવકાશ મથક એની અંદર આપણા રાકેશ શર્મા સાહેબ ગયા હતા અને એમણે પ્રથમ ભારતીય તરીકે આપણને ગૌરવ લેવાય એવા શબ્દોમાં, એ વખતે મને યાદ છે કે હું એસએસસી પાસ કરીને નવો બહાર નીકળ્યો તો 15-17 વર્ષની ઉંમર હતી અને ઇન્દિરા ગાંધીએ ટીવી ઉપર આપણે શરૂઆત થતી હતી ત્યારે ઇન્દિરા ગાંધીએ એમને સવાલ પૂછ્યો હતો રાકેશ શર્માને કે ત્યાંથી ભારત કેવું દેખાય છે. ત્યારે એમણે સરસ જવાબ આપ્યો હતો કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. અને એ ભારતની જે પ્રથમ અંતરિક્ષ યાત્રીને અંતરિક્ષમાં જવાની ઘટના હતી એ ઘટનાના લગભગ 40 વર્ષ બાદ આજે ભારત પાસે બીજી સફળતાનો
મોકો મળ્યો છે કે આપણા સિદ્ધાંશુ શુક્લ સાહેબ જે છે તે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર પહોંચ્યા છે. જી બિલકુલ. અને સર, જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની વાત કરી રહ્યા છો તો તેના વિશે વિગતવાર દર્શક મિત્રોને જણાવશો કે એ શું છે અને એ કેટલું અગત્યનું ગણવામાં આવે છે કોઈ પણ મિશન માટે? સરસ છે. એક વસ્તુ છે કે સ્પેસ સ્ટેશન છે એટલે અંતરિક્ષમાં આપણે જાણીએ છીએ નામ પ્રમાણે કે અંતરિક્ષની અંદર એક નાનું કેન્દ્ર બનાવેલું હોય. રશિયાએ જે એના સ્પેસ સ્ટેશન મોકલ્યા હતા એ કદમાં બહુ જ નાના હતા કે આપણે 10x12નો એક રૂમ હોય એટલા રૂમ જેટલું ત્યાં આગળ અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન મોકલીએ અને એટલા જ ભાગની અંદર પછી અંતરિક્ષ યાત્રીઓ પોતાના લિમિટેડ સ્પેસમાં કામ કરે. જ્યારે અમેરિકા ચંદ્ર ઉપર ઉતરીને આવ્યું, એના નાગરિક નીલ આર્મસ્ટ્રોંગને એને ઉતાર્યા અને પછી ઘણા વાચકોને અને દર્શકોને પણ ખ્યાલ નથી કે અમેરિકાએ ફક્ત એક જ મિશન ચંદ્રનું નહોતું કર્યું, એ પછી એણે બીજા અનેક મિશનો કરે. એમાં જે 6 મિશન હતા ચંદ્ર ઉપર ઉતરવાના એ સફળ રહ્યા હતા અને આમ કુલ જોવા જઈએ તો 12 જેટલા વ્યક્તિઓ અમેરિકાની ચંદ્ર ઉપર ઉતરી ચૂક્યા હતા. અને છેલ્લું જે મિશન હતું 1971 કે 72ના એન્ડમાં એ લોકોએ પૂરું કર્યું. અને એક મિનિટ. અને 1971માં રશિયાએ પોતાનું સ્પેસ સ્ટેશન મૂક્યું કારણ કે એને કંઈક કરી બતાવવાનું હતું કે અમેરિકા પછી અમે કંઈક આગળ છીએ. બિલકુલ. હવે વારો પાછો અમેરિકાનો આવ્યો કે રશિયાએ સ્પેસ સ્ટેશન મૂક્યું તો આપણે શું કરીશું એમ. તો એમણે ઉતાવળમાં આપણે કહીએ છીએ ને કે ઉતાવળમાં કોઈ કામ કરી નાખીએ, એવું તો અમેરિકાએ ચંદ્રયાત્રા માટે જે એને ટેકનોલોજી વિકસાવી હતી, કમાન્ડ મોડ્યુલ અને સર્વિસ મોડ્યુલ નામના 2 જે ભાગ વિકસાયા હતા કે જે અંતરિક્ષમાં જઈને ચંદ્રની સપાટીની આજુબાજુ ફરતા હતા, ત્યાંથી અંતરિક્ષ યાત્રીઓને પાછા લઈને પૃથ્વી ઉપર ઉતારતા હતા. તો એ જ કમાન્ડ સેન્ટરને એ લોકોએ સ્પેસ સ્ટેશન તરીકે અંતરિક્ષમાં મોકલવાનો પ્રયાસ કર્યો અને એમણે ગોઠવ્યું. અને એ જે ગોઠવ્યું અંતરિક્ષ સ્ટેશન એ અમેરિકા માટે સ્કાયલેબ નામે ઓળખાયું. અને કદાચ અમુક પેઢીના લોકોને યાદ છે કે એની પ્રદક્ષિણા માર્ગમાંથી જ્યારે 3-4 વર્ષ પછી ખસી ગયું અને પૃથ્વી ઉપર પડવાનું હતું ત્યારે બહુ મોટો ઉહાપો થયો હતો કે પડશે તો ક્યાં પડશે, કેટલા માણસો મરશે, શું થશે, આવી બધી અટકળો ચાલતી હતી. અને ત્યાંથી એ સ્પેસ સ્ટેશન જે છે એ ચર્ચામાં આવ્યું. હવે તમારો સવાલ. જી. અને આ મિશનમાં શુભાંશુ શુક્લાની ભાગીદારીથી ભારતને કેટલો ફાયદો કરવામાં આવે? અને કહેવાય છે કે જે આ મિશન છે XM4 મિશન 4 તેનાથી નવા યુગની શરૂઆત માનવામાં આવી રહી છે. તો આ મિશન ભારત માટે કેટલું અગત્યનું, કેટલું ફાયદાકારક? કારણ કે ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આમાં ગ્રુપ કેપ્ટન છે અને આ મિશન જે ચાલવાનું છે, ઘણા સંશોધન થવાના છે, ત્યારે આ ભારતને કેટલો ફાયદો પાવશે? બહુ સારો સવાલ છે. આપણે કરોડો રૂપિયા આપીને નાસા પાસે શુભાંશુ શુક્લાની એક ટિકિટ, કે એમની ટિકિટ જે છે બુક કરાવીને આપણા અંતરિક્ષ યાત્રીને મોકલ્યા છે ત્યાં આગળ અને પ્રયોગો કરવા માટે. હવે આપણે વિચારવાનું છે કે રાકેશ શર્મા સાહેબ જે ગયા એને લગભગ 40 વર્ષનો સમયગાળો થઈ ગયો અને આ 4 દાયકાની અંદર સાયન્સ અને ટેકનોલોજીનો બહુ મોટો વિકાસ થઈ ચૂક્યો છે. અને હવે જે વિકાસ છે એ હરણફાળની જેમ થાય છે. શરૂઆતમાં જે ધીરે ધીરે થતો હતો વિકાસ એ હવે ખૂબ જ ઝડપી ટેકનોલોજીના કારણે ઝડપી બની ચૂક્યો છે. અને દુનિયા સાથે તાલ મિલાવવા કે કદમ મિલાવવા માટે આપણે જોઈએ અને એશિયા ખંડની અંદર ભારતે પોતાનું વર્ચસ્વ જમાવવું હોય તો જે ટેકનોલોજી એની પાસેનો વિકાસ જે છે એ ખૂબ મહત્ત્વનો બની જાય છે. અને એના માટે થઈને સિદ્ધાંશુ શુક્લા સરનું જે મિશન છે આપણા માટે બહુ મહત્ત્વનું છે. કારણ કે હવે પછી ઈસરોના જે કાર્યક્રમો છે એમાં એક ગગનયાન કાર્યક્રમ છે અને એ પછી મંગળયાનનો કાર્યક્રમ છે. અને એ દરમિયાન આપણે પોતે પણ એક આપણું પોતાનું અંતરિક્ષ મથક લોન્ચ કરવા માટે જઈ રહ્યા છે, જેના વિશે ઓફિશિયલ જાહેરાતો નથી થઈ પણ લગભગ એની શરૂઆત 1928ની આસપાસથી થશે એવું ટાર્ગેટેડ આપણને લાગી રહ્યું છે. તો આ 2 કામ માટે કે તમે જાણતા હોય છે કે જ્યારે કોઈ ક્રિકેટ રમવા જાય છે કે ક્રિકેટર કામ કરતો હોય છે તો એને કોચિંગ આપવા માટે એક માણસની જરૂર પડે છે. સિદ્ધાંશુ સર અત્યારે ગયા છે તો ત્યાં અંતરિક્ષમાં જઈને બધા અનુભવો લઈ આવશે કે અંતરિક્ષમાં કઈ રીતે કામ થાય છે, અંતરિક્ષમાં કઈ રીતે પ્રયોગો થાય છે, અંતરિક્ષમાં જઈએ તો કયા પ્રકારની સમસ્યાઓ નડે છે, ઉપકરણો સાથે કામ કરતી વખતે કઈ સમસ્યાઓ નડે છે. આ બધો સારાંશ છે, જે આ બધું રિપોર્ટ્સ છે એ એક ડેટા તરીકે ઈસરો પાસે આવશે. એ ડેટા ઉપરથી આપણું ઈસરો જે છે તે પોતાના જે
ઉપકરણો વિકસાવી રહ્યું છે, અનમેન વ્હીકલ વિકસાવી રહ્યું છે, કે સ્પેસ સ્ટેશન વિકસાવવાની વાત કરી રહ્યું છે. તો આ બધા અનુભવોના એના ઉપરથી એ લોકો સ્પેસિફિકેશન નક્કી કરી શકે કે આપણે આમાં ક્યાં ફિટ બેસીએ છીએ, આપણે આનો ઉપયોગ ક્યાં કરી શકીએ છીએ. અને એમનો અનુભવ છે તે આવનારા આપણા અંતરિક્ષ યાત્રીઓને એક નવો માર્ગ બતાવી શકે તેમ છે. અને આ ખૂબ મહત્ત્વનું એટલા માટે છે કે ચીન આપણા કરતાં આ ક્ષેત્રમાં આગળ છે, આપણે વિચારી લેવું જોઈએ. કારણ કે ચીન પોતાના અંતરિક્ષ યાત્રીઓને તો અંતરિક્ષમાં મોકલી જ ચૂક્યું છે, પણ એ પોતાનું અંતરિક્ષ મથક પણ બાંધવાની તૈયારી કરી ચૂક્યું છે. અને જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત આવે છે તો જ્યારે શાંતિનો સમય હોય ત્યારે આપણે ટેકનોલોજીનો શાંતિ માટે ઉપયોગ કરતા હોય, પણ યુદ્ધનો સમય આવે ત્યારે એ જ ટેકનોલોજી આપણને યુદ્ધમાં કામ કરતી હોય છે. જેમ આપણે આ ભારત પાકિસ્તાન વખતના યુદ્ધ વખતે જોયું કે આપણે માહિતી મેળવવા માટે, ટાર્ગેટ નક્કી કરવા માટે, હુમલો કરવા માટે, મિસાઇલ છોડવા માટે લોકેશન નક્કી કરવાના હતા. તો એ લોકેશનની માહિતી અને ચોકસાઈ મેળવવા માટે આપણે કોઈ બીજા દેશના ઉપગ્રહો ઉપર આધાર રાખવો પડ્યો નહોતો, કારણ કે ભારતે પોતાના ઉપગ્રહ મૂકેલા હતા અને એના ડેટાથી એ લોકોએ એકદમ પ્રિસિઝનથી, એકદમ ચોકસાઈથી હુમલો કરી શક્યા હતા. આ જ કામ અંતરિક્ષમાં જો આપણું સ્પેસ સ્ટેશન હોય તો ત્યાંથી જાસૂસીનું કામ પણ સરળ બની શકે છે અને ટેકનોલોજી વિકાસનું કામ પણ સરળ બની શકે છે. અને આ કારણે સિદ્ધાંશુ શુક્લા સરનું જે મિશન છે એ ખૂબ જ અગત્યનું છે. બિલકુલ. અને અમેરિકાના મૂન મિશનને આની સાથે કેવી રીતે સરખાવી શકાય? અને જ્યારે આપણે આપણા એક્સએમ મિશન 4ની વાત કરી રહ્યા છીએ ત્યારે ઘણા એવા મિશનો પણ થઈ ચૂક્યા છે, ઘણા એવા મિશનોમાં ભારતે સફળતા પણ પ્રાપ્ત કરી છે. તો આ એક્સએમ મિશન 4 જે છે, સફળતા નિષ્ફળતા કહેવાય છે કે એક સિક્કાની બે બાજુ છે. તો કેટલા ચાન્સીસ રહેલા હોય છે અને એ કયા આધાર ઉપર નક્કી કરાતું હોય છે? હા જી, સીધો આધાર તો આપણે જે જોઈએ છે કે આપણે જે ટાર્ગેટ નક્કી કર્યું હોય એ ટાર્ગેટને અચીવ કરી દઈએ તો આપણે એને 100% સફળતા માનીએ છીએ. પણ વિજ્ઞાન અને ટેકનોલોજીની દુનિયામાં એવું નથી. તમે જ્યારે આગળ વધતા હોય છે તો બની શકે કે ફાઇનલ સ્ટેજમાં કોઈ એક સેકન્ડ માટે થઈને તમે અટકી જાઓ. જે રીતે આપણું વિક્રમ લેન્ડર ઉતારવાનું હતું એ ટાઈમે સફળતાપૂર્વક એનું સોફ્ટ લેન્ડિંગ નહોતું થઈ શક્યું પહેલી વારમાં, બરાબર. તો એ નિષ્ફળ નહોતું, આપણું મિશન હતું એ નિષ્ફળ નહોતું. ઉપકરણ એ ટાઈમે નિષ્ફળ ગયું હતું, કારણ કે આપણે જે નક્કી કર્યું હતું કે ભાઈ આપણું યાન છે એ ચંદ્ર સુધી જાય, તેની પ્રદક્ષિણા કરે, તેમાંથી બીજું યાન નીકળીને ચંદ્ર ઉપર ઉતરે, એ બધી જ કાર્યક્રમને બધો જ કાર્યક્રમ પરફેક્ટ ગયો. પણ છેલ્લી 15 સેકન્ડોમાં જે નહોતું બનવાનું એ બની ગયું. તો એને લોકોએ નિષ્ફળતા ગણી. પણ એ ખરેખર પર્સન્ટેજ વાઇઝ જોવા જઈએ તો એ નિષ્ફળતા 10% જેટલી જ હતી. 90% તો આપણું મિશન સક્સેસ રહ્યું હતું. એટલે આ રીતે કોઈ પણ સાયન્ટિફિક મિશનની સફળતા કે નિષ્ફળતા આ રીતે નક્કી કરવામાં આવે છે. પણ જો 100% એને તમારે કહેવું હોય કે નિષ્ફળ છે કે એવું, તો એવી ઘટના ક્યારે બને છે કે તમે જે ધાર્યું જ ના હોય એવું બને. જેમ કે કલ્પના ચાવલાજી હતા, આપણે જે સ્પેસ શટલની અંદર અમેરિકાથી જઈ રહ્યા હતા અંતરિક્ષ સ્ટેશન ઉપર, પછી પાછા વળતી વખતે એમનું જે યાન હતું એ તૂટી પડ્યું અને તેમનું અવસાન થયું. તો આ રીતે કોઈ દુર્ઘટના બને અને જાનહાનિ થાય ને એવી ઘટનાઓ બને છે ત્યારે વિજ્ઞાન જગત એને 100% નિષ્ફળ મિશન ગણતું હોય છે. હવે તમે વાત કરી અમેરિકાના મિશનને, આપણે મૂન મિશનને આને કઈ રીતે જોડી શકીએ. તો એ જે મૂન મિશન 1969માં ગયું અને નાસા હવે ફરીવાર 2025ના એન્ડમાં અથવા તો 26ની શરૂઆતમાં એના 4 અંતરિક્ષ યાત્રીઓને ફરીવાર ચંદ્ર ઉપર ઉતારવાનું છે. એ અંતરિક્ષ યાત્રીઓની પસંદગી પણ થઈ ચૂકી છે. કયું યાન તેને લઈ જશે, કયું રોકેટ લઈ જશે, એ યાન પણ ડિઝાઇન થઈ ચૂક્યા છે. એટલે આ રીતે અમેરિકા એના નાગરિકને ઉતારવાનું છે. એને આ મિશન સાથે એટલા માટે સાંકળી શકાય કે આ બધા જ મિશન જે છે એને મેન મિશન કહે છે, કે સમાનવ કાર્યક્રમ કહે છે, કે એ કાર્યક્રમની અંદર મનુષ્ય પોતે જતો હોય છે અને કામ કરતો હોય છે. એટલે ભારતે અત્યાર સુધી જે સમાનવ મિશનમાં કામ કર્યું છે એ બીજા સાથે ભાગીદારીમાં કામ કર્યું છે. પહેલીવાર જે રશિયાની ભાગીદારીમાં શૈલ્યુત અવકાશ મથક ઉપર રાકેશ શર્મા સાહેબ ગયા હતા અને આ વખતે નાસાની ભાગીદારીમાં આપણા સિદ્ધાંશુ શુક્લ સાહેબ ગયા છે. એટલે આપણા માટે હવેનો જે સ્ટેજ છે કે ભારત પોતાનું મેન મિશન કરશે અને ગગનયાન નામના કાર્યક્રમની અંદર આ હેતુ એનો પૂરો થવાનો છે અને ભારત પોતે પણ ચંદ્ર ઉપર
ચંદ્રયાનના જે છે કાર્યક્રમોમાં આગળ વધારવાનું છે. અને એમાં સૌથી પહેલાં ભારત જે છે તે ચંદ્રની માટીના જે નમૂનાઓ છે એ અહીંયા બેઠા બેઠા જ ત્યાંથી કલેક્ટ કરીને પૃથ્વી ઉપર પાછા લાવવાનું છે. એટલે આપણે અમેરિકા અને રશિયા પાસેથી આપણા અનુભવ શીખીને, આપણી ટેકનોલોજી શીખીને આપણે સ્વતંત્ર રીતે પોતાની ટેકનોલોજી વિકસાવી શકીએ છીએ. એટલે એ રીતે અમેરિકાએ આપણને સહકાર આપ્યો છે. અને અમેરિકા આંતરરાષ્ટ્રીય સહયોગથી જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એની આપણે વિગતવાર પછી આગળ વાત કરીએ તો એ ઇન્ટરનેશનલ સહયોગથી એ લોકોએ સ્પેસ સ્ટેશન ઊભું કર્યું છે. અને વિશ્વના ઘણા દેશો એમાં કામ કરે છે અને ભારતે એમાં કામ કરવાનું છે. અને બીજી ખાસ વાત કહેવાની કે ભારતે નાસા જે ચંદ્ર ઉપર એના માનવી ઉતારવાનું છે એ કાર્યક્રમમાં ભાગીદારી નોંધાવવા માટે અને અનુભવ મેળવવા માટે પણ પોતાનું યોગદાન આપવાની તૈયારી બતાવી છે. જી બિલકુલ. અને આ મિશનથી માનવ અંતરિક્ષ ઉડાનની નવા યુગની શરૂઆત કેવી રીતે માનવામાં આવે? બહુ સરસ સવાલ છે. હવે આપણે મનુષ્ય જ્યારથી ઉત્પન્ન થયો અને ત્યારથી અત્યાર સુધીના જે સ્ટેજ ઉપર જો પહોંચ્યો એની જો વાત કરીએ તો હ્યુમન એટલે કે મનુષ્ય હોમોસેપિયન એનું પહેલું વર્ઝન જે કહીએ તો એ બાયોલોજિકલ વર્ઝન હતું કે જે ઉત્ક્રાંતિનો ગાળો હતો. કે લાખો વર્ષની ઉત્ક્રાંતિ બાદ આપણને ખ્યાલ છે કે ચાર્લ્સ ડાર્વિને જે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપ્યો હતો એ બાદ વાનર કુળમાંથી ઉત્ક્રાંતિ થઈને મનુષ્ય સ્ટેજ સુધી પહોંચ્યા. અને 3 થી 4 લાખ વર્ષ પહેલાં મનુષ્ય અને વાનર જે છે અલગ પડ્યા અને મનુષ્ય પ્રકારની નવી પ્રજાતિ ડેવલપ થવા માંડી. તો આ જે પહેલો જે ગાળો હતો એને બાયોલોજિકલ સ્ટેજ કહીએ છીએ. એ પછી આજથી 15 થી 20,000 વર્ષ પહેલાં મનુષ્ય થોડોક સંસ્કૃત થવા માંડ્યો, ભાષાનો વિકાસ થવા માંડ્યો, પછી પોતાની સભ્યતાનો વિકાસ થવા માંડ્યો, કોઈ ટોળામાં રહેવા માંડ્યા, નગર વિકસાવવા માંડ્યા, ખેતી કરવા લાગ્યા. તો આ જે છે એનો કલ્ચરલ સ્ટેજ હતો. એ કલ્ચરલ સ્ટેજ પૂરો થઈને હવે એનો વર્ઝન 3 હ્યુમન વર્ઝન 3 જો કહીએ આપણે તો મનુષ્ય જે છે ટેકનોલોજીના યુગમાં આવ્યું છે. એટલે હવે ટેકનોલોજી આધારિત જે શોધો છે એ મનુષ્ય જીવનને બદલી રાખવાની છે. અને એવી જ એક મહાન શોધ અત્યારે જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણી સામે આવી ચૂકી છે અને એના કારણે મનુષ્યનું જીવનમાં બહુ મોટો બદલાવ આવશે. અને એ જ વાતને આપણે કહીએ તો ટેકનોલોજીના કારણે મનુષ્યનું જીવન જે છે એ બહુ આગળ વધવાનું છે. અને આ ટેકનોલોજીની સાથે સાથે રહેવું એ ભારત માટે 2 રીતે અગત્યનું છે કે એક તો પોતે ટેકનોલોજીમાં સ્વનિર્ભર થશે અને આપણી ટેકનોલોજી વિકસાવી જે છે એ અન્ય દેશોને વેચીને આપણે એમાંથી કમાણી પણ કરી શકીએ છીએ. એટલે ભારતની આર્થિક સ્થિતિમાં પણ સુધારો કરી શકીએ છીએ. જી બિલકુલ. અને જે રીતે આજે તમે જણાવ્યું કે આ જે મિશન છે એક્સએમ મિશન 4 એ કેટલું અગત્યનું માનવામાં આવે અને ભારતના જે આગળના જે પ્રોજેક્ટ કહી શકાય, કારણ કે અવકાશ ક્ષેત્રે જે ભારત અત્યારે પ્રગતિ સાધી રહ્યું છે, આગળ ગગનયાન મિશનની પણ આપણે વાત કરી કે તેના ક્ષેત્રે અત્યારે ભારત કેટલું આગળ વધી રહ્યું છે. વિજ્ઞાન ટેકનોલોજીનો સમય છે, આપણે સૌ જાણીએ છીએ. તો આ એક નવા યુગની શરૂઆત આ મિશનથી ગણી શકાય. KR ચૌધરીજી, આપ અમારી સાથે જોડાયા અને વિશેષ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. આભાર. તો ભારત અત્યારે અવકાશ ક્ષેત્રે જે પ્રગતિ સાધી રહ્યું છે અને એક્સએમ મિશન 4 એક એની નવા યુગની શરૂઆત માનવામાં આવે. ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા આમાં ગ્રુપ કેપ્ટન છે અને આ મિશન ભારત માટે ભારતના આગળના જે પ્રોજેક્ટ છે ખાસ કરીને અવકાશ ક્ષેત્રે તેના માટે અગત્યનું આ માનવામાં આવી રહ્યું છે. ઘણો એવો ફાયદો ભારતને આનાથી થઈ શકે તેમ છે. તો હાલ કરંટ ટોપિકના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.